18 વર્ષના જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને આર્થ્રોસ્કોપી ફિલ્ડના અનુભવ પછી અમને એક વાત દર્દી જ્યારે અમારી ઓપીડીમાં આવે અને 5 મિનિટ વાર્તાલાપ કરે ત્યારે ખબર પડી જાય કે આ દર્દી અથવા એમના સ્પાઉસ એટલે કે હસબન્ડ એન્ડ વાઈફ કયા પર્ટિક્યુલર વ્યક્તિત્વ પેટર્નમાં આવે છે. અમે આટલા 18 વર્ષના અનુભવમાં 10 એવા વ્યક્તિત્વ પેટર્ન શોધ્યા છે જે અમને દર્દી જોડે વાર્તાલાપ કરવામાં ખબર પડી જાય કે આ દર્દી આ વ્યક્તિત્વ પેટર્નમાં આવે છે. તો નમસ્તે મિત્રો, સ્વાગત છે ડૉક્ટર હિરેન પટેલ, ઘૂંટણ, હિપ જોઈન્ટ અને શોલ્ડર જોઈન્ટના સ્પેશિયાલિસ્ટ. આપને એની પહેલાં જાણ કરી દઉં કે હું આ તમામ સ્વભાવ પેટર્નના દર્દીઓને પ્રેમ કરું છું, એમનાથી હું પ્રફુલ્લિત રહું છું. આપને એક ડિસ્ક્લેમર પણ કહી દઉં કે આ વિડીયો બનાવવાનો હેતુ એવા વ્યક્તિ કે વ્યક્તિ સમૂહના મનને દુભાવવાનો નથી, પણ આ હેતુ એ પરિસ્થિતિને સમજાવવાનો છે. અમારા 18 વર્ષના અનુભવથી હજારો લોકો જોડે અમે હરીએ ફરીએ, વાત કરીએ, કામ કરીએ, એનાથી ખબર પડે છે કે આ એક સ્ટ્રેસ મિકેનિઝમને બેલેન્સ કરવા માટેની એક કોપિંગ પદ્ધતિ છે, એક બેલેન્સ પદ્ધતિ છે, એક સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ છે. એક કોઈ પણ વ્યક્તિ ટેન્શનમાં આવી જાય તો એ ટેન્શનમાંથી મુક્ત થવા માટેના શું રસ્તા હોય, શું સ્વભાવ પદ્ધતિ હોય, આ એની જાણ છે. તો આ વિડીયોના અંત સુધીમાં આપને ખબર પડી જશે કે આપ આ 10માંથી કયા સ્વભાવ પેટર્નમાં આવો છો, એક કરતાં વધારે સ્વભાવ પેટર્નમાં આવો છો, અથવા તો આપના હસબન્ડ એન્ડ વાઈફ આ પર્સનાલિટી પેટર્નમાં આવો છો. મોટા ભાગના લોકો અને એમનું મન ત્યારે અતાર્કિક એટલે કે ઇરરેશનલ થઈ જાય છે જ્યારે અમે એમને સમજાવીએ કે એડવાઇસ આપીએ છીએ કે તમોને હવે આ તકલીફ માટે, આ આર્થરાઇટિસની તકલીફ માટે ઓપરેશન અથવા સર્જરીની જરૂર છે. તો આ સ્વભાવ પેટર્નમાંથી પહેલો સ્વભાવ પેટર્ન છે ઓવર રિસર્ચર. જ્યારે જ દર્દી અમારી ઓપીડીમાં આવે એમની જોડે એમના મોબાઈલમાં અથવા પ્રિન્ટ આઉટમાં પબમેડના રિસર્ચ પેપર હોય, તેમની જોડે 3 થી 4 પ્રકારની કંપનીના સાંધાની સમજ હોય, તેમને ખબર હોય કે અમારે કયો ક્રોસલિંક પોલી હોય છે, શું સિરામિક હોય છે, અને અમારા પોતાના સર્જનના રિવિઝન રેટ શું હોય છે વર્ષવાર, એની પણ એમને માહિતી હોય. અને એ આ બધા જ ડોક્યુમેન્ટ અમારી ઓફિસના ટેબલ ઉપર મૂકે અને પછી ચર્ચાની શરૂઆત થાય. અમને આવા દર્દીઓથી પર્સનલી આનંદ એટલા માટે હોય છે કે તેઓ અમારી પ્રેક્ટિસ, અમારી ઢબને શાર્પ રાખે છે, પરંતુ તેની અસર એ થાય છે કે અમારો ઓપીડી સ્કેડ્યુલ અડધી કલાક ડિલે થઈ જતો હોય છે. તો આવા ઓવર રિસર્ચર વ્યક્તિઓને હું એક જ સલાહ આપીશ કે રિસર્ચ કર્યા બાદ પણ એક સમયે તમારે ડિસિઝન અને એક્ઝિક્યુશન લેવું પડશે. તો આપે એ પ્લેનમાં બેસવું પડશે અને એ પ્લેનના પાયલટ ઉપર ભરોસો મૂકવો પડશે. અમે એમને એ જ સલાહ આપીએ કે જેટલી મહેનત તમે પબમેડમાં કે કોઈ પેપર, સાયન્ટિફિક પેપરના રિસર્ચમાં વિતાવો છો, તેટલી જ મહેનત તમે કસરતના સ્કેડ્યુલ, ઓપરેશન પછીના કસરતના સ્કેડ્યુલ, રિપીટેશનમાં વિતાવશો તો તમારી રિકવરી ખૂબ જ ઝડપી થશે. હવે બીજો પર્સનાલિટી પેટર્ન અમે જે કહીએ છીએ તે ધ એન્જિનિયર. તે ઓવર રિસર્ચર પર્સનાલિટી પેટર્ન વ્યક્તિનો એક કઝિન ભાઈ તરીકે છે, પણ એ થોડો અલગ છે. ધ એન્જિનિયર સ્વભાવના વ્યક્તિને રસ હોય, એમને રિસર્ચ પેપર કે સાયન્ટિફિક પેપરમાં રસ ના હોય, પણ તેમને તે પેટર્નમાં રસ હોય કે સાહેબ આ તમે શું વાપરશો. એમને મિકેનિક્સમાં રસ હોય એટલે એ અમને એન્ડો બટનનો આકાર જણાવે, એ અમને પૂછે કે સાહેબ કઈ મેટલનો સ્ક્રૂ વાપરશો. એ સ્ક્રૂને અથવા અમારો સાંધો હોય એને હાથમાં લઈને જોખે કે સાહેબ આનું ટાઇટેનિયમ કેટલું વજનવાળું હશે. તેઓ આના મિકેનિક્સના ટોટલ ડિટેલમાં જાય કે સાહેબ આ કયા કોણમાં બોનનો કટ થશે, બોનનું મિલિંગ થશે કે નહીં, આ એન્ડો બટન કયા ભાગમાં ફિટ થશે, સ્ક્રૂ કયા ભાગમાં ફિટ થશે, લિગામેન્ટની પરિસ્થિતિ કેવી હશે. તો અમે આ એન્જિનિયર પર્સનાલિટીવાળા વ્યક્તિ હોય તેમને એક જ સલાહ આપીએ કે અમે આપને આ પૂરેપૂરી પદ્ધતિ શીખવાડી શકીએ જો તમારી જોડે સમય છે 10 વર્ષનો. કારણ કે આ મેડિકલ ટ્રેનિંગને પૂરેપૂરી કમ્પ્લીટ કરવા માટેનો આદર્શ સમય જ 10 વર્ષ હોય છે. એટલે અમે એમને એ જ રીતે વાત કરીએ
કે આપ અમારા ઉપર ભરોસો મૂકો, એમને અમે ડિટેલ સમજાવીએ અને એટલી જ મહેનત આપ ઓપરેશન પછીની ફિઝિયોથેરાપી રિપીટેશનમાં પ્રોટોકોલમાં કરશો તો આપની રિકવરી એટલી જ ઝડપથી આવશે. તો આપને આ સર્જરીના પૂરા ફિઝિક્સ જાણવાની જરૂર નથી આ સર્જરીની સારી ફેવરેબલ આઉટકમ માટે. તો એ ફિઝિક્સની બ્લુપ્રિન્ટ આપ નીચે મૂકી શકો છો અને ફિઝિયોથેરાપીના પ્રોટોકોલ મુજબ સર્જરી પછી આપ ફોલો કરશો તો આપને ખૂબ જ ઝડપથી સારી રિકવરી આવશે. પર્સનાલિટી નંબર 3 આ છે એક અનિચ્છુક મુસાફિર. આમ અમે જોઈએ તો 18 વર્ષમાં લગભગ 30-40%, ક્યારેક ક્યારેક 50% પેટર્નમાં આ વ્યક્તિ પર્સનાલિટી થતી હોય છે. આ વ્યક્તિમાં 80% બોલવાનું કામ હોય તે દર્દીના હસબન્ડ કે વાઈફ જ કરતા હોય છે અને દર્દી કાં તો મોબાઈલમાં સ્ક્રોલ કરતા હોય અથવા શાંતિથી મોઢું નીચું રાખીને બેઠા હોય છે, પ્રોપર આઈ કોન્ટેક્ટ નથી કરતા હોતા અને દર્દીના સગા જ અમારી જોડે વાત કરતા હોય છે કે સાહેબ મારા હસબન્ડ કે વાઈફ છેલ્લા 3 વર્ષથી ઢીંચણના દુખાવાથી પીડાય છે. હવે અમે જ્યારે દર્દીને આઈ કોન્ટેક્ટ કરીને પૂછીએ કે તમને કેટલા ટાઈમથી ઢીંચણમાં તકલીફ છે તો એ એકદમ ધીમા સ્વરે કહે છે કે સાહેબ આમ તો ઘણું સારું જ છે પણ થોડીક ઢીંચણમાં અકળામણ છે. અને અમે જ્યારે એમને ફિઝિકલી એક્ઝામાઇન કરીએ ત્યારે ઘસારો ખૂબ વધારે હોય, એમનું ફૂટવેર તપાસ કરીએ તો ઘસારાવાળા પગનું ફૂટવેર વધારે ઘસાઈ ગયું હોય કારણ કે તે ઢીંચણનું બાયોમિકેનિક્સ પણ એકદમ અલગ થઈ ગયું હોય. તો આવી પર્સનાલિટીવાળા વ્યક્તિને અમે એ સલાહ આપીએ કે આપના હસબન્ડ એન્ડ વાઈફ સર્જરીનું ડિસિઝન તો લઈ લેશે પણ સર્જરી અને ત્યારબાદની રિકવરીના CEO તમારે જ થવું પડશે. એના કસરત પ્રોટોકોલ તમે ફોલો કરશો, સર્જરીની ડિટેલ્સ બધી સમજશો તો તમારી રિકવરી સારી થશે અને તમે પોસ્ટ ઓપરેટિવલી ફટાફટ તમારા ડે ટુ ડે એક્ટિવિટીમાં પાછા જઈ શકશો. તો હવે વાત કરીએ પર્સનાલિટી નંબર 4 એટલે કે એથ્લેટ પર્સનાલિટી. આવા દર્દીઓ અમને ઓફિસમાં આવીને પૂછે કે સાહેબ મારે તો ખૂબ દોડાદોડીનું કામ છે, મારે તો સ્પીડ વોકિંગ પણ કરવું છે, જીમ સાયકલ ચલાવવી છે, અમારે મેરેથોન પણ દોડવું છે. સામાન્ય રીતે એ 50-55 વર્ષના હોય છે અને એમના પ્રશ્ન એવા હોય છે કે આ મેરેથોન હું ઓપરેશનના 1.5 મહિના પછી દોડી શકીશ. તો અમારો આવા વ્યક્તિઓને જવાબ એ હોય છે કે અમે એમની જોડે એ ચર્ચા કરીએ કે ખરેખર તમારે સર્જરીની જરૂર છે કે નહીં એ પ્રશ્ન કરતાં વધારે અમે એમને એ પૂછીએ કે તમે જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશન બાદ તમારા જિંદગીના કયા ફેઝ તરફ જવા માંગો છો. શું તમે પોતે જ્યારે 25 વર્ષના હતા ત્યારે તમારા તમામ કામ 100% થઈ શકતા હતા એ રીતે કરવા માંગો છો? તો સામાન્ય રીતે અમારો જવાબ એ હોય કે બાયોલોજિકલ હિલિંગને સમય થતો હોય છે. ફક્ત 1.5 મહિનાની ફિક્સ ટાઈમલાઈનમાં આપણે પરફેક્ટ એમાં કહી નથી શકતા કે તમે ફટાફટ ફાસ્ટ રનિંગ કે જોગિંગ કરી શકશો, પણ બાયોલોજિકલ હિલિંગ એનો સમય લેતો હોય છે. તો એથ્લીટ પર્સનાલિટીમાં અમે એ જ એડવાઇસ આપીએ કે કુદરત જે છે તેનો સમય લે જ છે. એક ફિક્સ ટાઈમલાઈનમાં રિકવરી નથી થતી હોતી, પણ હા જો તમે ઓપરેશન પછીના ફિઝિયોથેરાપી પ્રોટોકોલને ટાઈમલાઈનથી ફોલો કરો તો તમારી રિકવરી ખૂબ જ ઝડપથી થતી હોય છે. હવે પર્સનાલિટી નંબર 5 આ છે એકદમ એક્ટિવ વ્યક્તિ. એટલે અમને આવી લેડીઝો ઘસારા સાથે આવે અને અમને પૂછે કે સાહેબ 1.5 મહિના પછી મારે નવરાત્રિના ક્લાસીસ છે તો શું હું નવરાત્રિના ક્લાસીસ જોઈન કરી શકીશ? પરંતુ અમારે એમને એ જ સલાહ આપવી પડે કે નવરાત્રિના ક્લાસીસ એટલે કે ગરબા સેશનમાં ઢીંચણ ઉપર પિવોટલ સ્ટ્રેસ આવે એટલે રોટેશનલ મૂવમેન્ટ આવે જે ફ્રેશ ઢીંચણ રિપ્લેસમેન્ટ માટે એ ફોર્સ એટલા આરામદાયક નથી હોતા. તો અમે એમને એ જ સમજાવીએ કે કુદરતને થોડો સમય આપો, તમારા લિગામેન્ટ્સ, સ્નાયુ, ફાઇબ્રોસિસને હીલ થવા દો અને ત્યારબાદ જ આપ એમાં સમયસર રિકવરી લઈ શકશો. એમના સ્પેસિફિક પ્રશ્નો હોય કે સાહેબ મારો સ્કાર કેટલો મોટો હશે, મારી રિકવરી કેટલી લાંબી ચાલશે અને હું રિકવરી બાદ મારા ગરબા ક્લાસીસમાં ક્યારે વહેલી જોઈન થઈ શકીશ. તો અમારે એમને કહેવું પડે કે જેટલા જ ઇમ્પોર્ટન્ટ તમારા ગરબા ક્લાસીસ છે એટલા જ ઇમ્પોર્ટન્ટ આ ફિઝિયોથેરાપી સેશન છે એમાં તમે ફોકસ કરો તો તમારા પ્રી ઇન્જરી એટલે પ્રી આર્થરાઇટિસ સ્ટેજ ઉપર જેવા હતા એ સ્ટેજ ઉપર તમે પાછા
પહોંચી જશો. પર્સનાલિટી નંબર 6 એ હોય છે જે વ્યક્તિ આઈ એમ ધ ડિફરન્ટ ગાય એવું કહેતા હોય છે. એ ઓફિસમાં મોટા ભાગે એ મેલ હોય છે, ખૂબ જ એક્ટિવ હોય છે, ખૂબ જ કોન્ફિડન્ટ હોય છે અને એ એવું સમજતા હોય છે કે મને તો કોઈ જ દુખાવો નહીં થાય, હું રિકવરી ખૂબ જ ઝડપથી આવી જશે, મારે ઓપરેશન પછી કોઈ દુખાવાની દવાની જરૂર નથી. ઓપરેશન પછીના ત્રીજા ચોથા દિવસે સામાન્ય રીતે એ વોકર છોડી દેતા હોય છે, ઇન્ડિપેન્ડન્ટલી ચાલવા માંડતા હોય છે અને ઓપરેશન પછીની દુખાવાની દવા પણ સમયસર લેતા નથી હોતા. પણ પરિણામ એ આવે છે કે ઓપરેશનના અઠવાડિયા 10 દિવસ પછી એ પાછા અમારી ઓફિસમાં આવે છે. એમનો ઘૂંટણ સૂજી ગયો હોય છે, એમને દુખાવો વધારે હોય છે અને એમને સ્લીપલેસ નાઇટ્સ પેઇનને લીધે થતી હોય છે. તો અમે આવા ધ ડિફરન્ટ ગાય પર્સનાલિટીવાળા વ્યક્તિઓ હોય છે તેમને એ જ સલાહ આપીએ છીએ કે આપ પ્રેમથી એમને સમજાવીએ છીએ કે આપ ડિફરન્ટ નથી. આપની અંદરનું ટિશ્યુ, લિગામેન્ટ, બોન, જોઈન્ટ બધું જ રૂટીન વ્યક્તિઓ જેટલું નોર્મલ અને ઇક્વલ હોય છે. આપને પ્રોપર ઓપરેશન પછીના ફિઝિયોથેરાપી પ્રોટોકોલને ફોલો કરવા જોઈએ અને બોરિંગ, લેઝી અને પેજ બાય પેજ ફિઝિયોથેરાપી પ્રોટોકોલને જો તમે ફોલો કરશો તો ઓપરેશન પછીના 3 મહિનાની રિકવરીમાં એ વ્યક્તિ સૌથી આગળ હશે. તો આ ડિફરન્ટ ગાય પર્સનાલિટીવાળા વ્યક્તિને અમે સલાહ આપીએ કે તમે ઓપરેશન પછીનો જે ફિઝિયોથેરાપી પ્રોટોકોલ, દવાઓનો પ્રોટોકોલ, વોકરનો પ્રોટોકોલ જે એના પ્રોગ્રામ મુજબ નિયત થયેલો છે, વૈજ્ઞાનિક ઢબે પ્રૂવન થયેલો છે, હજારો લાખો દર્દીઓ એને ફોલો કરીને એમાંથી રિકવરી પેટર્ન લીધેલી છે, તો આપ એને જ ફોલો કરો અને એનાથી આપને સારામાં સારી રિકવરી મળશે. હવે 7મા નંબરનો સ્વભાવ પેટર્ન છે ધ મિડનાઇટ ગૂગલર. હવે આ વ્યક્તિ ઓપરેશન પછી રાત્રે 2 વાગે ગૂગલ કરતા હોય છે ઓપરેશનના 4-5 દિવસ પછી કે મને ટીચરનું જ્યારે ડ્રેસિંગ કરાવ્યું તો થોડી લાલાશ હતી, તો શું મારો સાંધો પાકી ગયો હશે? અથવા તો ચોથા 5મે દિવસે જ્યારે ચાલતા હોય તો સ્નાયુમાં સહેજ નબળાશ આવે એવું લાગે તો મનમાં વિચાર કરવા માંડે કે શું મારા સાંધાનો પોલી નીકળી ગયો હશે અને તરત અમને દર બીજા ત્રીજા દિવસે ફોન કરે કે સાહેબ મને આવી ફરિયાદ છે, શું મને તકલીફ તો નહીં હોય ને? એ પોતે એક પેનિક મોડમાં આવી જતા હોય છે. તો આમાં એમનો વાંક જરા પણ નથી હોતો. આવા મિડનાઇટ ગૂગલર વ્યક્તિઓને અમે એક જ સલાહ આપીએ કે તમે એક ફિક્સ પોઈન્ટ નક્કી કરો જ્યાંથી તમે આનું સોલ્યુશન લઈ શકો. એ તમારા સર્જન હોઈ શકે, સર્જનના આસિસ્ટન્ટ હોઈ શકે, હોસ્પિટલનો લેન્ડલાઇન નંબર હોઈ શકે અને મોટા ભાગે અમે એવા દર્દીઓને વાત કરીએ કે તમારા સ્કારનો ફોટો તમે ગૂગલમાં, ઇન્ટરનેટમાં, ફેસબુકમાં ના મૂકશો, કારણ કે એમાં તમને એવા કોમ્પ્લિકેશનની સમજણ આપશે, સલાહ આપશે કે તમે એક વધારે જ પેનિક મોડમાં જતા રહેશો. એના કરતાં વધારે તમે એક સિંગલ પોઈન્ટ કોન્ટેક્ટ રાખો અને તમારા સર્જન જોડે જરૂર જણાય એ મુજબની ફ્રીક્વન્સીથી ઓપરેશન પછીના રિકવરી પીરિયડમાં માર્ગદર્શન લો. હવે ચર્ચા કરીએ પર્સનાલિટી એટલે કે સ્વભાવ નંબર 8 એટલે કે ધ બાર્ગેનર પર્સનાલિટી. હવે આ સ્વભાવ કેવો હોય? દર્દી અમને કે સાહેબ મને 5 વર્ષથી ઢીંચણમાં દુખાવો તો છે, પણ હું 10 થી 15 કિલો મારું શરીરનું વજન ઘટાડી દઉં તો, સાહેબ હું હજી 6-1 મહિના ઢીંચણની કસરત કરી લઉં તો, સાહેબ હજી એકાદ સ્ટીરોઇડનું ઇન્જેક્શન મારા ઢીંચણમાં આપી દો ને તો મારા 6-12 મહિના નીકળી જાય. તો અમે આવા દર્દીઓ જે એમની જે તકલીફ છે ને એમાં સર્જરી સાથે એ બાર્ગેન કરતા હોય છે, તો અમે એમને એ સલાહ આપીએ છીએ કે હા 10 થી 15 કિલો શરીરનું વજન ઘટે અથવા તો તમે કસરતને 5 થી 6 મહિના ચલાવો અથવા તો તમે સ્ટીરોઇડનું ઇન્જેક્શન લો, તો એમાં ટૂંકા સમયગાળા માટે તમને રાહત મળી શકતી હોય છે અને એ પણ સ્ટેજ 2 ટુ સ્ટેજ 3 ઘસારામાં એટલે કે આર્થરાઇટિસમાં. જો સ્ટેજ 4 ઘસારો હોય, ઢીંચણનું કાર્ટિલેજ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયું હોય અને ઢીંચણના કાર્ટિલેજ બચ્યું જ ના હોય ને અંદરનું હાડકું એક્સપોઝ થઈ ગયું હોય, જેને સ્ટેજ 4 આર્થરાઇટિસ કહેવાય, તો તેવા તબક્કામાં આ ટૂંકા પદ્ધતિની સારવારો જે કહેવાય એ થૂકના સાંધા સમાન પુરવાર થાય છે. એ લાંબા ગાળાનો દુખાવામાં રાહત નથી આપતી અને સરવાળે દર્દીઓ નિરાશ થાય છે અને થાકી જાય છે. આ કેટેગરીને અમે કહીએ છીએ ધ બાર્ગેનર. હવે વાત કરીએ 9મા નંબરની કેટેગરીને, જેને અમે કહીએ છીએ કે નેબર બોબ નામની પર્સનાલિટી અથવા વ્યક્તિત્વ. હવે આ પર્સનાલિટીમાં કેવું હોય કે એ વ્યક્તિના અડોશ પડોશમાં કોઈ વ્યક્તિએ અમારે ત્યાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવેલું હોય, સારવાર કરાવેલી હોય
અને એ વ્યક્તિ અમારી પાસે આવે અને કહે કે સાહેબ અમારી પાડોશમાં જે દાખલા તરીકે એક બેનનું ઓપરેશન કરાવેલું હતું, મારે એ જ પ્રકારનું ઓપરેશન કરાવવું છે, એ જ પ્રકારનો સાંધો વાપરવું છે, ને એ જ મુજબની મારે રિકવરી જોઈએ છે. પણ એ સામાન્ય રીતે અમે 18 વર્ષ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સારવાર કરેલી છે, હજારો દર્દીઓનો ડેટા છે, સાથે અમારી જોડે 40 થી 50 વર્ષનું વિવિધ દુનિયાના સેન્ટરોમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ થયેલો હોય એના જર્નલ ડેટા અને એની સેમ્પલ સાઇઝ છે. છતાં પણ તે દર્દીનું સેમ્પલ સાઇઝ માત્ર એક છે અને એ પાડોશીએ જે ઓપરેશન કરાવેલું છે એ જ મુજબની સારવાર કરાવી છે અને એ જ મુજબની રિકવરીની અપેક્ષા રાખે છે. તો અમે એ દર્દીઓને એ રીતે સમજાવીએ છીએ કે તમારું અને એમનું આર્થરાઇટિસનું સ્ટેજ અલગ હોઈ શકે છે, સ્નાયુની પરિસ્થિતિ, હાડકાની પરિસ્થિતિ અલગ હોઈ શકે છે, ઘસારાનો સ્ટેજ અલગ હોઈ શકે છે. તેમનામાં કદાચ ઓક્સફોર્ડ રિપ્લેસમેન્ટની જરૂર પડી હોય, તમારામાં ટોટલ ની રિપ્લેસમેન્ટની જરૂર પડી શકે છે, અથવા તો વાઇઝ વર્સા પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. તો એવા વ્યક્તિમાં અમે કહીએ છીએ કે દરેક વ્યક્તિના શરીરના અંગો યુનિક હોય છે, એમની ઘસારાનો સ્ટેજ યુનિક હોય છે અને એમની સારવાર એ મુજબ કસ્ટમાઇઝડ હોય છે. એટલે એ જે એક વ્યક્તિના આધારે સેમ્પલ સાઇઝ નક્કી કરીને રિકવરીની અપેક્ષા રાખતા હોય, તો અમે કહીએ કે દરેક વ્યક્તિની તકલીફ, એની સારવાર અને સારવાર પછીની રિકવરી યુનિક હોય છે. તમે એક જ વ્યક્તિના સેમ્પલ સાઇઝથી કમ્પેર ના કરી શકો. અને 10મી સ્વભાવ એટલે વ્યક્તિત્વની પરિસ્થિતિ વિશે વાત કરીએ, તે છે ધ ટ્રસ્ટર. હવે આ સ્વભાવની પરિસ્થિતિ એ છે જેમાં વ્યક્તિ અમને ઓફિસમાં જ્યારે એમની ફરિયાદ સંભળાવે, રિપોર્ટ થઈ ગયા હોય, અમે એમને સલાહ ઓપરેશનની આપીએ, એટલે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટની સલાહ આપીએ, તે વ્યક્તિ કહે કે સાહેબ તમને જે ઠીક લાગે એમ, તમે જે સાંધો વાપરો એ અમને રિકવરીમાં તમે સલાહ આપશો એ મુજબ અમે કરશું. અમે પૂરેપૂરો તમારા ઉપર ભરોસો મૂકેલો છે. તો આ છે કેટેગરી, ધ ટ્રસ્ટર કેટેગરી. તો આ કેટેગરીમાં અમે પ્રેક્ટિકલી ઓબ્ઝર્વ કર્યું છે કે આવા કેટેગરીમાં 100માંથી 95 દર્દીઓ એકદમ સારી રીતે વહેલા સાજા નરવા થઈ જાય છે અને એમની રિકવરી ટ્રેકમાં પાછા ફરી જાય છે. તો પણ આ તમામ દર્દીઓને અમે એ સલાહ આપીએ છીએ કે છતાં પણ અમે તમને ઓપરેશન પહેલાની જે ગાઈડલાઇન્સ આપેલી હોય કે ઓપરેશન વખતે અને ઓપરેશન પછી શું રિકવરી આવશે, કોઈ હિમેટોમાં, કોઈ બ્રુઝ કે કોઈ સોજો, એ પરિસ્થિતિ ઓપરેશન પછી જો ઊભી થવાની હોય તો તેની તમામ કાળજી અમે તમને પહેલા જ આપીશું. એટલે એ મુજબ તમે એ પ્રી ઓપરેટિવ કાઉન્સેલિંગ સેશન પણ લેજો, જેથી તમને ઓપરેશન પછીનો કોઈ ડાઉટ રહે નહીં અને રિકવરી સુદૃઢ અને સારી રીતે આગળ વધી શકે. તો મિત્રો, મેં આપને આ 10 પર્સનાલિટી એટલે સ્વભાવ વ્યક્તિત્વની કેટેગરી સમજાવી. તો અમે આટલા 18 વર્ષના અનુભવથી જોયું છે એ પ્રમાણે આ રીતે ઓપરેશનની સલાહ જે દર્દીઓને આપેલી હોય તો આ 10માંથી કોઈ એક અથવા એક કરતાં વધારે સ્વભાવની કેટેગરીમાં ફોલ કરે છે. આ એ જ કેટેગરી છે, એ જ લોકો છે જેમની સાથે અમે 18 વર્ષથી કામ કરેલું છે, એમને સાજાવાલા નરવા કર્યા છે અને એમને એમના ડે ટુ ડે એક્ટિવિટીમાં પાછા હરતા ફરતા કર્યા છે. જો આપને આ વિડીયો ઇફેક્ટિવ લાગ્યો હોય, આમાંની કોઈ પણ સ્વભાવ ટ્રેટ અથવા પર્સનાલિટી ટ્રેટ આપની હોય, આપ અમને કોમેન્ટ કરજો, અમને શેર કરજો. મને એનો જવાબ આપવામાં આનંદ થશે. અમારા બીજા વિડીયોઝ આપ જોતા રહેજો, જેથી ઓર્થોપેડિક એજ્યુકેશનલ કન્ટેન્ટ આપના સુધી સુદૃઢપણે પહોંચતું રહે. નમસ્તે.